તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે સાપુતારા ઘાટમાં, અડધા ઘાટે પહોંચ્યા છે. તો આપણને ઇન્સ્ટાગ્રામમાં એવા ફેમસ લખનભાઈ જોગરાણા આપણને ભેગા થઈ ગયા છે. તો લખનભાઈને આપણે કીધું કે લાવો થોડો વિડીયો બનાવ્યો લખનભાઈ. તો લખનભાઈ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને અમારી મોજ માણો અને અમારી હારે મોજ કરો. હા મોજ, હા ખટારાના ડ્રાઈવરોની મોજ. હો ભાઈ, આજે એમની ગાડી. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નાસિક પહેલા સૂતા હતા, તો હવે આપણે અહીંથી નીકળવાનું છે નાસિક તરફ. આ મારવાડીની હોટલ છે, એનું પાર્કિંગ છે. તો હવે આપણે અહીંથી નીકળીએ. હા, હાઈવે છે. તો આપણે હાઈવે ચડી ગયા છે. હોટલ તે નીકળો તરત આ ઘાટ આવે છે. તો આપણે ધીરે ધીરે ઘાટ ઉતરીએ છીએ. તો ફાઇનલી અત્યારે આપણે પગી ગયા છે નાસિક. તો હવે ધીરે ધીરે આપણે નાસિક સિટી પાર કરીશું. આ નાસિક પહેલાં આપણે બ્રિજ ઉતરવાનું નથી, આપણે તો સીધે સીધું ટોલ નાકું પાર કરીને સીધે સીધા આવેલું જવાનું છે, એટલે નાસિક સિટી આવી જાય. આ નાસિક સિટી આપણે જઈએ છીએ અત્યારે. સવારમાં કંઈ ટ્રાફિક નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે નાસિક પાર કરી લીધું છે અને હવે આપણે જવાનું છે સાપુતારા તરફ. તો આપણે રાઈટ મારશું. પહેલાં આપણે ધરમપુર જવું હોય તો આપણે સીધા હાલતા, અને આપણે સાપુતારા જવાનું છે એટલા માટે આપણે આજે ડ્રાઈવર સાઈડ મારીએ. જો આ પોઈન્ટ આવ્યો છે, પોઈન્ટેથી આપણે અહીંયા ડ્રાઈવર સાઈડ મારશું. નકર તો આપણે સીધે સીધા જતા આ ધરમપુર જાય. આપણે આમ જવું છે આજે સાપુતારામાં. ડિંડોરી, સાપુતારા. અહીંથી આપણે સીધે સીધા વહી જવાનું.
તો ફાઇનલી અત્યારે આપણે ડિંડોલી પહોંચ્યા છે. આ ડિંડોલી ગામ છે. અત્યારમાં તો જો કે ટ્રાફિક ઓછું હોય અહીંયા આગળ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે આપણે 11 અને આપણે સાપુતારા પહોંચવા આવ્યા છે. હવે સાપુતારા અહીંથી છે 8 કિલોમીટર. તો સાપુતારા પહેલા આપણે આપણા ડુંગરા જોવો તમે કેવા ડુંગરા છે. તો કેવા ડુંગરા આવે સાપુતારા પહેલા. આ ગામનું નામ છે હથગઢ. જો આ ગામનું નામ છે હથગઢ. બોલે તે વાહન તમને દેખાતા જ જો જીના તો ફાઇનલી આપણે બોર્ડર પાર કરીને સાપુતારા પગવા આવ્યા છે. તો સાપુતારા પહેલાં જોવો આ કેવો મસ્ત વ્યૂ આવે છે. તમે જુઓ મોટા મોટા ડુંગર, મોટા મોટા પહાડ. સાપુતારા પહેલાં 5 કિલોમીટર આપણે આ નજારો આવે છે. નજારો માણવો હોય તો આપણે સાપુતારા જવું પડે, કાં આપણે કમલેશ ટેક બ્લોગમાં વિડીયોમાં જોવું. તો ફાઇનલી અત્યારે આપણે જો સાપુતારા પહેલાં 5 કિલોમીટર આપણે ગાડી સાઈડમાં રાખીને આપણે ઊભા છે, કેમ કે વ્યૂ સારો આવે છે. તો લાવો આપણે જરીક વિડીયો બનાવી લઈએ, ફોટા પાડી લઈએ. જુઓ આ આપણી ગાડી છે, આ બધા ડુંગરા છે. સાપુતારા આવો તો ભાઈ આવી મત છે. અત્યારે ગાયું બાયું ન ચડતી, નકર ઉપર ડુંગરા માથે ગાયું ચડતી હોય. જો આની માથે ગાયું ચરતી હોય ઉપર.
તો હાલો પાછા આપણે હવે ગાડીએ વયા જઈએ. આપણે વિડીયો શૂટ કરીને પાછા આપણે હાઈવે ચડી ગયા છે. હવે આવશે સાપુતારા. આજ તો બહુ ગુબ્બારા છે જો. આજ તો રહ્યો ગુબ્બારા તો બહુ છે ભાઈ. ઉપર ઘણું માણસ છે ત્યાં તો ને. તો આપણે પહોંચી ગયા છે સાપુતારા. સાપુતારામાં નાસિકથી આવો એટલે આવડો ગેટ આવે. ગેટ પાર કરો એટલે પછી 2800 રૂપિયાનો પાસ લેવો પડે. જો આપણે સાપુતારામાં આવી ગયા છે. સાપુતારા ચેકપોસ્ટ પાર કરી એટલે આ સીએનજી પંપ આવ્યો. આ તળાવ છે સાપુતારાનું. હવે આપણે આ સર્કલ પાર કરીશું એટલે સાપુતારા ઘાટ ચાલુ થશે. આપણે ઘાટ ચાલુ થયો છે.
ફાઇનલી જે આપણે 7 કિલોમીટરનો મેન ઘાટ હતો એ આપણે ઉતરી ગયા છે અને ઉતરીએ એટલે પછી પાછું આપણે ટોલ પ્લાઝા આવે છે પણ એ આપણે જાવકમાં દેવાનું નથી. આપણે ઉપર જઈને આવ્યા એટલે હવે નથી દેવાનું. હવે જે ઉપર ચડવાવાળા હોય ને એ દે છે ફોરેસ્ટ ચેકપોસ્ટ. હવે આપણે ગુરુકૃપા હોટલ આવશે ને આપણે ઘડીક ટાયર બાયર વ્હીલ પ્લેટ ઠરવા દઈએ પછી આપણે ત્યાંથી નીકળશું. આજ તો અહીંયા જગ્યા ને હો ભાઈ. જો આપણને લખન જોગરાણા મળી ગયા છે. આપણને આ એની ગાડી છે લખન જોગરાણાની. એની આઈડી છે જોવા. તો ફાઇનલી દોસ્તો આપણે ગુરુકૃપામાંથી ચા પાણી પીને આપણે નીકળી ગયા છે. હવે આપણે સાપુતારાથી આપણે વાસદા નીકળવાનું છે. હવે આડી એંગલ મારેલી છે તો કે આપણી ગાડીમાં તો હાઈટ છે ને એટલે આપણી ગાડી નીકળી જાય છે એમ બધા કહે છે. તો આપણે નીકળીએ છીએ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો કેવી એંગલ મારેલી છે અને વિડીયોમાં બતાવું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. એંગલ મારી છે એ તમને બતાવું. આપણે જે એંગલની વાત કરતા હતા એ એંગલ જો આવડી આ છે. આ એંગલ છે. આપણી ગાડી તો પાર થઈ ગઈ છે. કામ ચાલુ છે. વાહન ધીરે ચલાવો. આ જે ગાડી જાય છે એ ભાઈ લખનભાઈ જોગરાણાની છે, રાજકોટ વાળા. આપણને સાપુતારા ઘાટમાં ભેગી થઈ ગઈ છે. જવાની આઈડી છે લખનભાઈ જોગરાણા. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે સાપુતારા ઘાટમાં. અડધા ઘાટે પહોંચ્યા છે. તો આપણને ઇન્સ્ટાગ્રામમાં એવા ફેમસ લખનભાઈ જોગરાણા આપણને ભેગા થઈ ગયા છે. તો લખનભાઈને આપણે કીધું કે લાવો થોડો વિડીયો બનાવ્યો લખનભાઈ. તો લખનભાઈ કાંઈ આપણને ના ન પાડી એટલે વિડીયો બનાવવા દીધો. તો જો આ રહ્યા લખનભાઈ. શું કહો લખનભાઈ? બસ મોજ મોજ હો. ખટારાના ડ્રાઈવરોની મોજ કાંઈ નો ઘટે. હા મોજ. અમારા સબસ્ક્રાઈબર થોડાક કયો જરાક ભાઈને બધા સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને અમારી મોજ માણો અને અમારી હારે મોજ કરો. હા મોજ. હા ખટારાના ડ્રાઈવરોની મોજ હો ભાઈ. આ જો એમની ગાડી પડી છે અને આપણી ગાડી પાછળ પડી છે. જો આ લખનભાઈની ગાડી છે, એની પાછળ આપણી ગાડી પડી છે.
તો હલાવો અહીંથી નીકળીએ આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે લખનભાઈને મુલાકાત કરી તો આપણને બહુ આનંદ આવ્યો. અને લખનભાઈ તે આપણે એવા માણસ છે કે વિડીયો આપણને ઉતારવા દીધો. નકર સેલિબ્રિટી માણસ આપણને વિડીયો ઉતારવા દે એટલે બહુ કહેવાય આપણી માટે. તો હવે આપણે પાછા નીકળી ગયા છે. લખનભાઈ આગળ છે અને હું એમની પાછળ છું. આપણે હવે વાંસદા પહોંચશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આવા નવા સેલિબ્રિટીને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો ફાઇનલી જો સાપુતારા આપણે ઘાટ પૂરો થાય છે અને આપણે પહોંચ્યા છે આહવા. તો હવે આહવાથી આપણે મારશું ખાલી સાઈડ. આપણે સાપુતારા ઘાટ પર ઉતરી આપણે પહોંચી ગયા છે વાંસદા. વાંસદા પહેલાં આપણે બાપા સીતારામ હોટલ આવે છે કાન બાપાની, ત્યાં આપણે ઘડીક ઊભા રહીશું, ચા પાણી પીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છે વાંસદા પહેલાં કાન બાપાની હોટલે, બાપા સીતારામ કાંઠિયાવાડી હોટલ. આપણે બાપા સીતારામ હોટલમાંથી ચા પાણી પીને પાછા આપણે નીકળી ગયા છે. તો હવે આપણે પુરાવશું સીએનજી ગેસ. તો ફાઇનલી આપણે જો ગેસ બેસ પુરાઈને ફૂલ કરાવીને પાછા આપણે વાંસદા તરફ નીકળી ગયા છે. આ અદાણીનો પંપ છે સીએનજી. તો હાલો મળીએ આગળ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે વાંસદા પહોંચી ગયા છે. હવે અહીંથી મારીશું આપણે ડ્રાઈવર સાઈડ.
ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે બાજીપુરા. આપણે વાસદા, ઉનાઈ અને બાજીપુરા અને બારડોલી થઈ આપણે નીકળવાનું છે કીમ. દર વખતે આપણે આવતા નવસારીથી આવતા, નવસારી પલસાણા. તો આજે આપણે સાપુતારા ઉતરી વાસદા, વાસદાથી આપણે આવ્યા ઉનાઈ, ઉનાઈથી આવ્યા બાજીપુરા. તો બાજીપુરાથી આપણે મારશું ખાલી સાઈડ, હાઈવે ચડી જવું, પછી આગળ બારડોલી પાર કરીને આપણે એક્સપ્રેસ હાઈવે સુધી જઈશું. જો આ બાજીપુરા આવશે હમણાં થોડી જ વારમાં. 3 કિલોમીટર બાજીપુરા છે અહીંથી. તો ફાઇનલી આપણે ચડી ગયા છે સોનગઢ વ્યારા પલસાણા હાઈવે ચડી ગયા છે આપણે. હવે આપણે આગળ જઈને એનાથી આપણે ચડવાનું છે એક્સપ્રેસ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડવાનું છે એના ગામ થઈને. ગુજરાત પોલીસ બારડોલી ચેકપોસ્ટ. તો ફાઇનલી આપણે બારડોલી પાર કરી હવે આપણે જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. આપણે કીમ નીકળવાનું છે. હવે થોડી જ વારમાં આપણે હાઈવે આવશે ચડવાનો. બારડોલીથી આપણે પલસાણાવાળો હાઈવે મૂકી દેવાનો છે, પછી આપણે ચડવાનું છે કીમ અંકલેશ્વર હાઈવે. તો આગળ જઈને પછી આપણે ચડવાનું આવશે. જો આપણે હાઈવે આવી ગયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. હવે આપણે અહીંથી મારશું ખાલી સાઈડ મારીને ગોળ રાઉન્ડ ફરીને આપણે ચડી જઈશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. પછી સીધા આપણે નીકળશું કીમ અંકલેશ્વર.
જો આપણે લઈ લીધી છે ખાલી સાઈડ. હવે આવશે ટોલ પ્લાઝા. તો ફાઇનલી આપણે ચડી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. ચડો એટલે આપણે ટોલ પ્લાઝા આવે. ત્યાં ટોલ પ્લાઝા ઉપર તો ટ્રાફિક છે. તમે જુઓ ટ્રાફિક કેટલું છે. જુઓ સામે દેખાય ટોલ પ્લાઝા છે. દિલ્હી, વડોદરા, મુંબઈ. તો આપણે પહોંચી ગયા છે ટોલ પ્લાઝા ઉપર. ટોલ પ્લાઝા પણ કપાઈ ગયું છે. તો ફાઇનલી ભરૂચ આપણે 67 કિલોમીટર છે, કિમ 34 કિલોમીટર. તો હવે પડી ગયું છે અંધારું, રાત થઈ ગઈ છે. તો હવે મળીએ આગળ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો અંકલેશ્વર ઉતરવાનું છે કિમ. હાઈવે ઉપરથી આપણે હવે નીચે ઉતરીને સુરત અંકલેશ્વર હાઈવે ચડવાનું છે. ટોલ પ્લાઝા આવે પણ અત્યારે બંધ છે. હવે થોડા દિવસમાં ચાલુ થશે. તો જો આપણે જમવા બેસી ગયા છે. ભરૂચ ટોલ નાકા પહેલાં કૃષ્ણ કાઠિયાવાડી હોટલ છે. આ એનું મેનુ છે. આ છે સેવ ટમેટાનું, આ દહીંનો ઓળો, આ દાળ અને કઢી. હોટલ તો ફાઇનલી આપણે જો અંકલેશ્વર પહેલા કૃષ્ણા કાઠિયાવાડી હોટલમાં આપણે જમ્યા છે. જમીન પછી આપણે હવે ધીરે ધીરે નીકળીએ છીએ આપણે આપણી મંજિલ તરફ. હવે આવશે ભરૂચ
ભરૂચ પહેલા હોટલ છે કૃષ્ણા કાઠિયાવાડી. આ એનું પાર્કિંગ છે, આ બાજુમાં હાઈવે છે. ચાલો આપણે ધીરે ધીરે નીકળી આવે. તો ફાઇનલી આપણે જો અત્યારે વાગ્યા છે રાતના 11 અને કરજણ ટોલ નાકું પાર કરીને આપણે અહીંયા સૂઈ જવાનું છે અને સવારમાં આપણે જઈશું ખાલી કરવા. તો આ બ્લોક અહીંયા આપણે એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.